गगन में महके पवन में हर एक मन में सद्भावना। नमस्कार विद्यार्थी मित्रों, सद्भावना यूट्यूब चैनल में आपનું हार्दिक स्वागत છે। આપણે આગળના લેક્ચરમાં ભણી ગયા આર્થિક વિકાસ એટલે શું। હવે આગળ આપણે આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ વચ્ચેનો તફાવત જોવાનો છે। તો આ શબ્દો આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ બંને શબ્દો તમને ખબર છે કે શું દર્શાવે છે? વધારો દર્શાવે છે કે વધારો થઈ રહ્યો છે। પરંતુ આ બંને શબ્દોમાં કંઈક થોડોક શું તફાવત રહેલો છે, એ તફાવત આજે ભણીશું આપણે। તો પહેલો તફાવત કોના આધારે પડે છે? તો એક વિકાસ પ્રક્રિયાના આધારે। કોના આધારે? વિકાસ પ્રક્રિયાના આધારે એનો તફાવત પડે છે। તો કેવી રીતે પડે છે? તો આર્થિક વિકાસ એ ધ્યાન આપજો, શું? આર્થિક વિકાસ એ ગુણાત્મક છે, એટલે એની ગણતરી થાય છે કે આટલો વિકાસ થયો, પછી એના પછી આટલો વિકાસ થયો। જ્યારે આર્થિક વૃદ્ધિ સીધું શું દર્શાવે છે? પરિણામ દર્શાવે છે। શું દર્શાવે છે? પરિણામ। ફરીવાર ધ્યાન આપજો, આર્થિક વિકાસ એ ગુણાત્મક છે અને આર્થિક વૃદ્ધિ એ પરિણાત્મક છે, એટલે કે સીધું પરિણામ દર્શાવે છે। આગળ, આર્થિક વિકાસ એ પ્રથમ અવસ્થા છે। ખાસ ધ્યાન આપજો, આર્થિક વિકાસ એ પ્રથમ અવસ્થા છે, એટલે કે આર્થિક વિકાસ થાય પછી શું થશે? આર્થિક વૃદ્ધિ। તો ધ્યાન આપજો, આર્થિક વિકાસ એ પ્રથમ અવસ્થા છે, જ્યારે આર્થિક વૃદ્ધિ એ આર્થિક વિકાસ પછીની અવસ્થા છે, એટલે કે વિકાસ થાય પછી શું થયું કહેવાય? કે વૃદ્ધિ થઈ કહેવાય, કે આની આટલી વૃદ્ધિ થઈ। તો વિકાસ થયા પછી શું થાય છે? આર્થિક વૃદ્ધિ। એટલા માટે પ્રથમ અવસ્થા કોની કહેવાશે? આર્થિક વિકાસની। અને આર્થિક વિકાસ પછી કઈ અવસ્થા આવે છે? આર્થિક વૃદ્ધિ। ફરી જોજો, આર્થિક વિકાસ એ પ્રથમ અવસ્થા છે, જ્યારે આર્થિક વૃદ્ધિ એ આર્થિક વિકાસ પછીની અવસ્થા છે। બીજો તફાવત કોના આધારે પડે છે? તો જોઈ લઈએ, અર્થતંત્રમાં થતા પરિવર્તનના આધારે। કોના આધારે? અર્થતંત્રમાં થતા પરિવર્તનના આધારે। તો અર્થતંત્રની અંદર નવા સંશોધનો થાય કે નવી શોધખોળો થાય, શું થાય? અર્થતંત્રમાં નવા સંશોધનો થાય અને ઉત્પાદનમાં શું થશે? વધારો થશે। ધ્યાન આપજો ખાસ, અર્થતંત્રમાં નવા સંશોધનો થાય, એના લીધે શું થયું? ચીજવસ્તુના ઉત્પાદનમાં વધારો થયો। તો આ જે થયું એને કહેવાય આર્થિક વિકાસ થયો કહેવાય। શું થયું કહેવાય? આર્થિક વિકાસ। તો અર્થતંત્રમાં નવા સંશોધનો થાય અને એના લીધે ઉત્પાદનમાં શું થાય છે? વધારો થાય, એ આર્થિક વિકાસ કહેવાય। ઉદાહરણ તરીકે જોઈએ કે ખેતી ક્ષેત્રની અંદર નવા નવા સંશોધનો થાય, એટલે કે નવા બિયારણોની શોધ થઈ, એના કારણે આપણે જે પહેલાં દેશી બિયારણો વાપરતા એના કરતાં હાઇબ્રિડ બિયારણો વાપરવાથી ઉત્પાદનમાં શું થયો? વધારો થયો। તો આ શું થયું? આર્થિક વિકાસ કહેવાય। આને શું કહેશું આપણે? આર્થિક વિકાસ। પણ જો કહે છે કે જ્યાં ખેતી ક્ષેત્રમાં નવા બિયારણોની શોધ થતાં ઉત્પાદનમાં શું થયો? વધારો થયો, એને કહેવાય આર્થિક વિકાસ। જ્યારે ખેડાણલાયક જમીનમાં વધારો થાય, એટલે આપણે સામાન્ય અર્થમાં કહીએ કે પહેલાં થોડી જમીન વાવતા હતા, પછી એમાંથી આપણે આવકમાં વધારો થયો, એટલે આપણે શું કરશું કે નવી જમીન લેશું, એટલે કે આપણે ખેતીલાયક જમીનમાં શું થયો? વધારો થયો, અને પછી ઉત્પાદનમાં વધારો થાય તો એને શું કહેવામાં આવે છે? આપણી આર્થિક વૃદ્ધિ થઈ। એટલે કે આપણી પાસે હતા રૂપિયા, એ રૂપિયાનો બીજી જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કર્યું અને એના લીધે શું થયું? આવકમાં વધારો, આને કહેવાય આર્થિક વૃદ્ધિ। તો જ્યારે ખેડાણલાયક જમીનમાં શું થાય? વધારો થવાથી, એટલે કે આપણે ખેતીલાયક જમીનમાં વધારો થવાથી ખેત ઉત્પાદનમાં શું થયો? વધારો, એને કહેવાય છે આર્થિક વૃદ્ધિ। ફરીવાર ધ્યાન આપજો, અર્થતંત્રમાં થતા પરિવર્તનના આધારે। તો અર્થતંત્રમાં નવા સંશોધનો થાય અને એના લીધે ઉત્પાદનમાં શું થશે? વધારો। આ શું કહેવાય? આર્થિક વિકાસ કહેવાય। અને દાખલા તરીકે ખેતીના પાકોની અંદર નવા બિયારણો શોધાય અને આને લીધે ખેતીના ઉત્પાદનમાં વધારો થશે, આ કહેવાય આર્થિક વિકાસ। જ્યારે ખેતીલાયક જમીનમાં વધારો થાય
અને ઉત્પાદનમાં વધારો થશે, એને કહેવાય આર્થિક વૃદ્ધિ. આગળ તફાવત કોના આધારે પડે છે? વિકસિત અને વિકાસશીલ દેશના સંદર્ભમાં. વિકસિત અને વિકાસશીલ દેશના સંદર્ભમાં તો દેશના વિકાસના આધારે એના 3 પ્રકાર પડે છે. એક વિકસિત દેશ, બીજો વિકાસશીલ દેશ અને ત્રીજો અલ્પ વિકસિત દેશ. તો ખાસ ધ્યાન આપજો, વિકસિત દેશ કોને કહેવાય? કે જે દેશે ઓલરેડી કમ્પ્લીટલી પોતાનો વિકાસ કરી લીધો છે એને વિકસિત દેશ કહેવાય. વિકાસશીલ દેશ કોને કહેવાય? તો જે દેશ હજી પોતાના દેશનો વિકાસ કરી રહ્યો છે એને વિકાસશીલ દેશ કહેવાય. ને જે દેશ અલ્પ વિકસિત કોને કહેવાય? તો જે દેશનો વિકાસ હાવ નીચો હોય એને અલ્પ વિકસિત દેશ કહેવામાં આવે છે. તો ધ્યાન આપજો, વિકસિત અને વિકાસશીલ દેશના સંદર્ભમાં આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિનો તફાવત. તો જોઈએ, વિકસિત દેશની જે રાષ્ટ્રીય આવક છે, રાષ્ટ્રીય આવક એટલે કઈ? દેશની કુલ આવક. કયો દેશની વાત કરીએ છીએ આપણે? વિકસિત દેશ. અને એ દેશની જો રાષ્ટ્રીય આવકમાં વધારો થાય, રાષ્ટ્રીય આવક એટલે કે દેશની કુલ આવકમાં વધારો થાય, તો એ દેશની જે આવકમાં વધારો થાય એ સીધું કોની અંદર ગણતરીમાં આવે? આર્થિક વૃદ્ધિમાં. એટલે કેમ? કારણ કે એ દેશે તો ઓલરેડી શું કરી લીધી છે? એને વિકાસ કરી લીધો છે અને એમાંય હજી આવકમાં વધારો થશે, એની શું કહેવાશે? વૃદ્ધિ કહેવાય છે. તો આ છે આર્થિક વૃદ્ધિ. હવે વિકાસશીલ દેશના સંદર્ભમાં કેવી રીતે તફાવત પડે છે? તો જ્યારે વિકાસશીલ દેશની રાષ્ટ્રીય આવકમાં શું થાય છે? વધારો થાય છે. વિકાસશીલ દેશનો અર્થ મેં તમને સમજાવ્યો. વિકાસશીલ દેશ એટલે જે દેશ વિકાસ કરી રહ્યો છે. તો એ દેશની રાષ્ટ્રીય આવકમાં વધારો થાય તો તે શું કહેવાય છે? આર્થિક વિકાસ. એનો શું થયું કહેવાય? આર્થિક વિકાસ. કેમ? હજી એ વિકાસ કરી રહ્યો છે એટલે એની જે રાષ્ટ્રીય આવક છે એ આર્થિક વિકાસમાં ગણતરીમાં લેવામાં આવે છે. તો આપણે કોના આધારે તફાવત જોયો? વિકસિત દેશ અને વિકાસશીલ દેશના સંદર્ભમાં આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસનો તફાવત. વિકસિત દેશની રાષ્ટ્રીય આવક થાય એ સીધી શેમાં ગણાય? આર્થિક વૃદ્ધિમાં. વિકાસશીલ દેશની જે રાષ્ટ્રીય આવક હોય એ સીધી શેમાં ગણાય? આર્થિક વિકાસમાં ગણાય છે. તો આ આપણે કયો ટોપિક જોયો? આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ વચ્ચેનો તફાવત. કોના કોના આધારે પડે છે? 1. વિકાસ પ્રક્રિયાના આધારે, 2. અર્થતંત્રમાં થતા પરિવર્તનના આધારે અને 3. વિકસિત અને વિકાસશીલ દેશના સંદર્ભમાં. હવે આગળનો આપણો ટોપિક છે વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો. વિકાસશીલ અર્થતંત્ર એટલે મેં તમને સમજાવ્યું, અર્થતંત્ર દેશનું હોય તો વિકાસશીલ દેશ કોને કહેવાય? કે જે દેશ શું કરી રહ્યો છે? હજી વિકાસ કરી રહ્યો છે. તો આવા દેશના લક્ષણો કેવા હોય છે? તો એક પહેલાં સમજી લે કે વિકાસશીલ દેશની ગણતરી સરકાર શું કહેવાય વિશ્વ લેવલે કઈ રીતે ગણવામાં આવી છે. તો જો વિકસિત અર્થતંત્રમાં અને વિકાસશીલ અર્થતંત્રમાં માથાદીઠ આવકોના આધારે એને અલગ પાડવામાં આવે છે. કયા રાષ્ટ્રો? વિકસિત અને વિકાસશીલ. કોના આધારે અલગ પાડવામાં આવે છે? માથાદીઠ આવકના આધારે અલગ પાડવામાં આવ્યા છે. તો જોઈએ, વિશ્વ બેંકના અહેવાલ 2004 મુજબ, તો વિશ્વ બેંકના 2004ના અહેવાલ મુજબ, તો વિશ્વ વિકાસના અહેવાલ મુજબ શું કહે છે? કે જે દેશની વાર્ષિક આવક કેટલી? $735. ખાસ ધ્યાન આપજો, કેટલી? $735 થી ઓછી હોય તે દેશ વિકાસશીલ અર્થતંત્રમાં ગણાય છે. ફરીવાર ધ્યાન આપજો, વિકાસશીલ અર્થતંત્રવાળો દેશ કોને કહેવાય? તો વિશ્વ બેંકના 2004ના વિશ્વ વિકાસ અહેવાલ પ્રમાણે વાર્ષિક $735 થી ઓછી આવક ધરાવતા દેશોને વિકાસશીલ અર્થતંત્ર કહેવામાં આવે છે. તો એ દેશોમાં કયા પ્રકારનું અર્થતંત્ર છે? વિકાસશીલ અર્થતંત્ર છે. કયા દેશોમાં? કે જે દેશોમાં $735 કરતાં ઓછી આવક હોય એ દેશને વિકાસશીલ અર્થતંત્ર દેશ કહેવામાં આવે છે.
હવે એના લક્ષણો જોશું તો એનું પહેલું લક્ષણ છે નીચી માથાદીઠ આવક. જોવાનું છે નીચી માથાદીઠ આવક એટલે કે ત્યાં રહેતા તમને ખબર છે કે વિકાસશીલ દેશ હોય એ લોકોની રાષ્ટ્રીય આવક કેવી રહેશે? નીચી રહેશે. રાષ્ટ્રીય આવક નીચી હોય તો માથાદીઠ આવક પણ કેવી રહેવાની? નીચી. કોના કારણે? તો વસ્તી વૃદ્ધિ ત્યાં આગળ વધતી જાય અને વસ્તી વધતી જાય એટલે માથાદીઠ આવક પણ ઓછી થતી જાય અને માથાદીઠ આવક ઓછી થતી જાય એટલે ત્યાંના લોકોનું જીવન ધોરણમાં જોઈએ એવો સુધારો આવ્યો ન હોય એટલે એ દેશનું કયા અર્થતંત્રમાં ગણતરી થાય છે? વિકાસશીલ અર્થતંત્રમાં. તો જોઈએ નીચી માથાદીઠ આવક વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો. એમાં પહેલું લક્ષણ છે નીચી માથાદીઠ આવક. તો વિકાસશીલ દેશોની રાષ્ટ્રીય આવક કેવી હોય છે? નીચી જોવા મળે છે. નીચી હોય છે એટલે વધારે એટલી બધી ખાસ હોતી નથી. નીચી રાષ્ટ્રીય આવક. રાષ્ટ્રીય આવક કેવી છે? નીચી. રાષ્ટ્રીય આવક એટલે શું? દેશની કુલ આવક નીચી છે. અને વસ્તી વૃદ્ધિના ઊંચા દરના કારણે વસ્તી વૃદ્ધિ તો વધતી જ જાય છે, એનો દર કેવો છે? ઊંચો છે. એના કારણે માથાદીઠ આવક પણ કેવી રહે? નીચી રહે. અને માથાદીઠ આવક નીચી રહે એના કારણે લોકોનું જીવન ધોરણ કેવું રહે છે? નીચું રહે છે. તો આ પહેલું લક્ષણ આપણે જોયું વિકાસશીલ અર્થતંત્રના લક્ષણોમાં. તો આજે આપણે લેક્ચરમાં આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ વચ્ચેનો તફાવત જોયો. બીજો ટોપિક જોયો વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો. એમાં પહેલું લક્ષણ જોયું નીચી માથાદીઠ આવક. બાકીના જે લક્ષણો છે એ આપણે આવતા લેક્ચરમાં જોશું. અસ્તુ. જય હિન્દ.